હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 ગુજરાતી પાઠ 10 અઢી આના નવી સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન ભાગ 3। મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો। પાઠ 10 અઢી આના પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। 1. આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી। તમને કઈ ભાષા શીખવાનું ગમે છે તે લખો। વિદ્યાર્થી મિત્રો, તમને જે ભાષા શીખવાની ગમતી હોય તે ભાષા તમે લખી શકો છો। આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી, તેમ મને અંગ્રેજી ભાષા શીખવાનું ગમે છે। તમને જે ભાષા શીખવાની ગમતી હોય તે લખી શકો છો। પુસ્તકાલયમાંથી તમને ગમતા 10 પુસ્તકોના નામ લખો। અહીં પુસ્તકો નમૂના રૂપ આપ્યા છે। આ સિવાય પણ તમને બીજા કોઈ પુસ્તકો ગમતા હોય તો લખી શકો છો। જવાબ જોઈએ। પુસ્તકાલયમાંથી મને રામાયણ, મહાભારત, પંચતંત્રની વાર્તા, ઝેર તો પીધા જાણી જાણી, સત્યના પ્રયોગો, બાલવંદના, અંતરના ઓજસ, સરદાર પટેલ, ભદ્રમ ભદ્રમ, જ્ઞાન સંહિતા જેવા ગમે છે। 3. તમારા મિત્રને તમે મદદ કરો છો, કેવી રીતે? જવાબ જોઈએ। હું મારા મિત્રને જ્યારે જરૂર પડે ત્યારે મદદ કરું છું। હું તેને અભ્યાસમાં, ઘરના કામમાં તથા બીમારીમાં મદદ કરું છું। 4. લેખક સુરાપુરાથી નીકળ્યા અને વૃંદાવન પહોંચ્યા, તેની વચ્ચે કયા કયા સ્થળો આવતા હતા? તો લેખક સુરપુરાથી નીકળ્યા ત્યારે ઊંઝા, અજમેર, મથુરા થઈ અને વૃંદાવન પહોંચ્યા। 5. તમારે કોઈ સંકલ્પ લેવાનો થાય તો તમે કયો સંકલ્પ લેશો? તો મને કોઈ સંકલ્પ લેવાનો થાય તો હું હંમેશા સત્ય બોલવાનો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો સંકલ્પ લઈશ। પ્રશ્ન 2, નીચે આપેલા વાક્યો સામે કૌંસમાંથી યોગ્ય અલંકાર પસંદ કરીને લખવાનો છે। 3 અલંકાર આપ્યા છે: અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ। તો પ્રથમ જોઈએ, પ્રભુના એ પ્રેમ તણી પુતરી રહેલો, તો એમાં આવશે વર્ણાનુપ્રાસ અલંકાર। બીજું છે, પાને પાને પોઢી રાત, તરાવ જંપ્યો કહેતા વાત, આમાં આવશે અંત્યાનુપ્રાસ અલંકાર। 3. કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો, આમાં આવશે શબ્દાનુપ્રાસ અલંકાર। પ્રશ્ન 3, તમારા વિસ્તારની નદીને સ્વચ્છ રાખવા તમે શું કરશો? તો અમારા વિસ્તારની નદીને સ્વચ્છ રાખવા તેમાં કચરો નાખીશું નહીં, કપડાં ધોઈશું નહીં, તેમાં ઢોર નવડાવીશું નહીં, કારખાનાના ગંદા પાણી નદીમાં ઠાલવીશું નહીં, નદીમાંથી જાડી ઝાંખરા દૂર કરીશું અને નદીમાં વાહનોને ધોઈશું નહીં, જેથી નદી સ્વચ્છ રહે। પ્રશ્ન 4, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો। તો જવાબ જોઈએ। સૌપ્રથમ આવશે સગવડ, સજ્જન, સમય, સ્ટેશન, સ્વચ્છતા, સ્વામી, સંચાલન, સંસ્કૃત, સુરપુર અને સૌંદર્ય। પ્રશ્ન 5, નીચે આપેલા નકશામાં લેખક ઊંઝાથી વૃંદાવન ગયા હતા તે રસ્તાનું અનુમાન કરી વચ્ચે આવતા સ્થળોના નામ લખો અને ત્યારબાદ નકશાની નીચે ટૂંકું પ્રવાસ વર્ણન લખો। તો આ રીતે નકશામાં સ્થળોના નામ લખી લેશો અને ત્યારબાદ લેખક પોતાના ઘરેથી ઊંઝા પહોંચ્યા। ઊંઝાથી ટ્રેનમાં બેસી તેઓ અજમેર પહોંચ્યા। થોડા દિવસ અજમેર રોકાઈ તેઓ મથુરા પહોંચ્યા, જ્યાં જમનાજીના દર્શન કર્યા। થોડા દિવસ મથુરા રહી વૃંદાવન પહોંચ્યા, જ્યાં તેમણે સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું। પ્રશ્ન 6, નીચે કેટલાક જૂના સિક્કાના ચિત્રો આપ્યા છે, એ જોયા પછી એક સિક્કાની આત્મકથા તમારા શબ્દોમાં લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ સિક્કાની કે કોઈ પણ વસ્તુની આત્મકથા લખવાની હોય ત્યારે એ પોતે બોલી રહ્યા હોય એ રીતે આપણે રજૂઆત કરવાની હોય છે, જેથી અહીંયા 1 રૂપિયો પોતાની આત્મકથા આ મુજબ લખી શકે છે કે હું 1 રૂપિયાનો સિક્કો છું। મારો જન્મ એક ટંકસારમાં થયો હતો। ત્યાંથી હું બેંકમાં ગયો, ત્યાં એક સજ્જન આવી મને લઈ ગયા। ત્યાંથી એક યુવતીએ મને ઉપાડી શાકભાજીવાળાને આપ્યો। ત્યારબાદ હું એક વેપારી પાસે પહોંચ્યો, તેમના ઘરમાં હું ઘણા લાંબા સમય સુધી રહ્યો। બાદમાં તેમણે મને એક ગરીબને દાનમાં આપી દીધો। ત્યાંથી હું ચાની કિટલી, હોટલ એમ ઘણી જગ્યાએ ફર્યો। હું જન્મથી અત્યાર સુધી ઘણા સારા અને ખરાબ માણસો પાસે રહ્યો છું। હવે હું ધીરે ધીરે
ઘસાઈ રહ્યો છું એટલે લોકો મને લેવાની ના પાડે છે. હવે હું મારા જન્મસ્થાને પાછો જઈશ અને નવા રૂપે પાછો ફરીશ. પ્રશ્ન 7. નીચે આપેલા શબ્દ ચોરસમાંથી કૌંસમાં આપેલા શબ્દો શોધીને તેની ફરતે વર્તુળ કરો અને આપેલા શબ્દ પરથી એક એક વાક્ય બનાવીને લખો. તો અહીંયા પાઠશાળા, બાલ્યકાળ, તાંત્રિક, નિષ્પૃહ અને પાથરણું જે અહીંયા શબ્દ ચોરસમાંથી શોધેલ છે. આ રીતે શોધી અને એ શબ્દોનું એક એક વાક્ય બનાવવાનું છે. આપણે સૌપ્રથમ પાઠશાળા ઉપરથી વાક્ય જોઈએ તો અમારી પાઠશાળા સુંદર છે. બાલ્યકાળમાં શ્રીકૃષ્ણ ઘણા નટખટ હતા. તાંત્રિકને જોઈને બાળકો ડરતા હતા. રવિશંકર મહારાજ નિષ્પૃહ સેવા કરતા હતા. પ્રાર્થનામાં પાથરણા પાથરીને બેસવું. આ સિવાય અન્ય વાક્યો પણ તમે બનાવીને અહીંયા લખી શકો છો. પ્રશ્ન 8. નીચેના ઉદાહરણ મુજબ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો. ઉદાહરણ છે પાઠશાળા, તો એનો સમાનાર્થી શબ્દ થશે નિશાળ અને વાક્ય હું રોજ નિશાળે ભણવા જાઉં છું. એ જ રીતે ભિખારી, તો એનો સમાનાર્થી શબ્દ છે માંગણ. અમારા ઘરે આજે માંગણ આવ્યા હતા. સવાલ તો પ્રશ્ન. વાક્ય નાના બાળકો ખૂબ જ પ્રશ્નો કરે છે. અવાજ તો રવ. વાક્ય થશે કોયલનો રવ મીઠો હોય છે. અશ્રુ તો આંસુ. માતાની આંખમાં આંસુ દેખાય છે. પ્રતિમા તો મૂર્તિ. વાક્ય અમે ગણેશજીની મૂર્તિ પાણીમાં પધરાવી. પ્રખ્યાત તો પ્રસિદ્ધ. વાક્ય દ્વારકાધીશનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રશ્ન 9. કૌંસમાં આપેલા પૂર્વ પ્રત્યયનો ઉપયોગ કરી વિરુદ્ધાર્થી શબ્દ બનાવીને લખો. તો અહીંયા માન, તો માનની સામેનો પૂર્વ પ્રત્યય થશે અપ આવશે આગળ એટલે અપમાન. એ જ રીતે આવડત, તો એનો વિરોધી શબ્દ થશે અણઆવડત. યોગ તો વિયોગ. સત્ય તો અસત્ય. સ્વાર્થ તો નિસ્વાર્થ અને હાજર તો ગેરહાજર. પ્રશ્ન 10. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય ક્ષેત્ર વિશે ફકરો લખો. શબ્દો છે ભોજનશાળા, પાણી, ભોજન, ભૂખ, ભિક્ષુક, પાથરણું, પૈસા, રસોડું, આશ્રમ અને સંચાલન. ઘણી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો અન્ય ક્ષેત્ર ચાલતા હોય છે. ત્યાં દરેકને મફતમાં વગર પૈસા લીધા વગર ત્યાં જમવાની સુવિધા પૂરી પાડતા હોય છે. એના વિશે અહીંયા એક ફકરો આપણે ઉપરના તમામ વાક્યો, તમામ શબ્દો આવી જાય એ રીતે બનાવીશું. તો અમારી ગામની બાજુમાં એક સુંદર મંદિર આવેલું છે, જેમાં એક આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં એક ભોજનશાળા ચાલે છે. મંદિરમાં આવનાર તમામ દર્શનાર્થીઓ આ ભોજનશાળામાં પ્રસાદ લઈ શકે છે, જેમાં 2 ટાઈમ ભોજન અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા છે. દર્શનાર્થીઓની સાથે સાથે ભિક્ષુકોની પણ ભૂખ સંતોષવાનું કામ ભોજનશાળા કરે છે. ભોજનશાળાનું રસોડું એકદમ સ્વચ્છ છે અને તમામ દર્શનાર્થીઓ શાંતિથી પાથરણા પર બેસી જમે છે. આ સમગ્ર ભોજનશાળાનું સંચાલન આશ્રમ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને જમવા માટે દર્શનાર્થીઓ પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. શ્રદ્ધાળુઓ અને ગામ લોકો તેમજ શ્રેષ્ઠીઓ દ્વારા આશ્રમ માટે અવિરત દાનની ધારા વહેતી રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપનું સોલ્યુશન સ્વઅધ્યયન પોથીનું પૂરું થાય છે. આવા તમામ પ્રકારના સોલ્યુશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો. આભાર, ધન્યવાદ.